સર્વ મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. જેવું વિચારશો એવું પામશો. ભલા મુક્તો સમજવા જેવી વાત છે. એક રાજા નિત્ય મંદિરે જતા હતા અને રસ્તા મંદિરને કાંઠે કઠિયારો હતો. એ ચંદનનું લાકડું લઈને વેચવા બેસતો હતો. એટલે એ રાજા તો જાય પણ રાજા માટે સુવિધા હોય એટલે લે નહીં. પછી આ કઠિયારાએ કોઈકને પૂછ્યું કે આ મારું લાકડું કેમ વેચાય? તો કે જો રાજા મરી જાય ને તો એના અંતિમ સંસ્કારમાં બધા ચંદનના લાકડા વપરાય. એટલે આ કઠિયારો રાજા નીકળે એટલે રોજ મનમાં વિચારે કે રાજા મરે ને તો મારો વેપાર થાય, રાજા મરે ને તો મારો વેપાર થાય. જો આ એની પ્રત્યે એવું વિચારવા માંડ્યા એટલે રાજાને કાંઈ નહોતું, એ તો ભક્ત હૃદયના હતા, તો પણ એની પ્રત્યે ઘૃણા થવા માંડી. અને એને એમ થયું કે આ હારો અહીં રોજ અહીં કેમ બેસતો છે, અહીંથી ભાગી જાય સારું, એ ક્યારેક તો મારવાનું પણ મન થાય. પછી એક દિવસ એને એના દિવાનને પૂછ્યું કે પહેલા મને આવા વિચારો આવતા નહોતા, જાગ્રત રાજા હતો, પરંતુ થોડા દિવસથી જાઉં છું તો આપણે ત્યાં મંદિરના કાંઠે ઓલો કઠિયારો બેઠો હોય છે ને એને જોઈ અને મને આવા વિચાર આવે છે. એટલે બુદ્ધિશાળી અને ભક્ત હૃદયનો એક દિવાન પણ પામી ગયો. પછી એને કહ્યું કે રાજા એક કામ કરો, હવેથી ધીરે ધીરે સારું થઈ જશે. એમ કરીને પછી એને શું કર્યું કે ઓલા કઠિયારા પાસેથી રોજે 1 કિલો ચંદન 200-500 રૂપિયાનું ખરીદી લે. શું કામ કે રાજાને પૂજામાં બધે કામ લાગે, અને કે રાજાના કામ માટે હું ચંદન ખરીદી જાઉં છું. એટલે રોજ લેવા માંડ્યો એટલે કઠિયારાને વિચાર બદલાઈ ગયા અને એમ થયું કે ઓહો, આ રાજા તો 100 વર્ષ જીવે, જુગો જુગ જીવે, આ રાજા જેવો તો મેં કોઈ દુનિયામાં રાજા જોયો નથી. જેવા કઠિયારાના વિચાર બદલ્યા એટલે રાજાના પણ વિચાર બદલી ગયા. આ આખું ઇન્ટરનલ ચાલતું આપણું જગત છે. એ પંપા સરોવરને પાળે બેઠેલી સબરી રામની વાટ જોતી હોય તો રામને એમ થાય કે હાલો મારે ન્યા જવું છે. ઘેઘોર વનમાં અજાણ્યા પ્રાંતમાં એ અંતરની એકતા છે. માટે આપણે જેવું બીજા માટે વિચારશું એવું આપણને એવા વિચાર પ્રાપ્ત થશે. આપણી જ ભાવના અનંત ગણી થઈને આપણને પાછી મળે છે. આપણું મન એક એવી ભૂમિકા છે કે એમાં આવેલું એક પણ બીજ નિષ્ફળ જાતું નથી. માટે વિચાર રૂપી બીજ હંમેશા સારું વિચારો, બીજા પ્રત્યે સદભાવના કરશો તો અનંત ગણી આપણામાં સદભાવના થઈને આવશે. દુશ્મનોના પણ દિલ પીગળી જશે. હવમાં ઈશ્વરના દર્શન કરશો તો જ્યાં જોઈએ ત્યાં રામજી એવી આપણને સ્થિતિ બંધાઈ જશે. આ વિચારની અલૌકિક તાકાત છે. માટે સુખિયા થવું હોય તો હંમેશા સારું વિચારો. સારું વિચાર એ સુખનું મૂળ છે. સારા વિચાર એટલે શું? તો બીજાના હિતના વિચાર, બીજાના ભલાના વિચાર, બીજાને મદદરૂપ થવાના વિચાર કરશો તો ઈશ્વર આનંદ કોટી હાથ, 1000 હાથ વાળો 1000 હાથે આપણને મદદ દેવા તૈયાર જ બેઠો છે. માટે જેવું વિચારશો એવું પામશો, ખોટું વિચારશો તો ખોટું પામશો. એટલે તો આજે મોટા મોટા વૈજ્ઞાનિકો સંશોધન કરી રહ્યા છે અને હંમેશા પોઝિટિવ થિંકિંગ કરો, પોઝિટિવ થિંકિંગ કરો, નેગેટિવ વિચારને મગજમાં આવવા જ ન દો, આવું કહે છે. શું કામ? વિજ્ઞાનનો પણ એ સિદ્ધાંત છે, આઘાત પ્રત્યાઘાત, બિંબ પ્રતિબિંબ. એમ આપણે જેવું વિચારશું એવું અનંત ગણું થઈને આપણને મળશે અને આપણો બેડો પાર થઈ જાય છે. માટે હંમેશા સુખી થવું હોય તો સારું વિચારજો. સારું વિચાર એ સુખ શાંતિનો દરવાજો છે, સુખ શાંતિનો રાજમાર્ગ છે. જય સ્વામિનારાયણ.